તમે ઉગાડા પડી જાઓ છો, તમારે ટાંગવો જોઈએ, બલકે એથી મોટો ટાંગવો જોઈએ. બે ટાંગો ને, એક કોંગ્રેસનો ધ્વજ લહેરાવો, એક તિરંગો, કઈ વાંધો નહીં. 15મી ઓગસ્ટે ડ્રોન ઉડાડો તો ખબર પડે કે ક્યાં તમારા હિન્દુત્વને લગતા એટલે રાષ્ટ્ર પ્રેમીઓ ક્યાં છે, રાષ્ટ્રદ્રોહીઓ ક્યાં છે. કમસે કમ ત્યાં પણ તિરંગા ફરકે સમજવું કે તમે આપણી ફેવરના છો. નથી ફરક તો અહીંયા હું આપોઆપ ખુલ્લમ ખુલ્લા પ્યાર કરીને આમ દોનો બધી જ ખબર પડી જવાની કે શું છે. તો કે એ તમને કઈ રીતે ખબર પડી? અરે કે હું ખબર પડી, જ્યાં આડું ઓય માડી ઓય બાપા, અહીંયા આડું ઓય માડી ઓય બાપા, આમ તો અહીંયા આડું તો આમ થાય, ચીહકારા નાખી જાય. કોંગ્રેસ માટે થઈને આફત બનીને ઉભા રહ્યા. એ વિધાન કોંગ્રેસને એટલું નડવાનું છે, એની અસર છે કે અહીંયા તમને ન્યાય યાત્રામાં પણ જોવા મળશે. હવે નવી તરફ આખી રાજનીતિની આવે છે કે કોણ હિન્દુસ્તાનનો વફાદાર અને કોણ હિન્દુસ્તાનનો ગદ્દાર. વિપક્ષની જે જાતિગત જનગણનાની વાતો છે એ તમામની વચ્ચે ગુજરાતમાં પણ આપણે જોઈએ સર, તો ગુજરાતમાં પણ રાજનીતિમાં જોઈએ તો એક બાજુ ભાજપ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવે છે, બીજી બાજુ કોંગ્રેસની ન્યાય યાત્રા છે. તો સર આને કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, બધા જ પક્ષોએ પોતપોતિકા એજન્ડા અત્યાર સુધી સેટ કરી રાખ્યા હતા અને એ અજમાવી પણ લીધા. સપા, બસપા, ડીએમકે, ચંદ્રાબાબુ નાયડુ, નીતિશ બાબુથી માંડીને જેટલા પણ લોકો છે, લાલુ યાદવ સહિતના, એણે પોતપોતિકી રાજનીતિ આણે જાતિગત કોકે કરી, કોકે વર્ગીકૃત કરી, કોકે માફિયાઓની કરી લીધી, કોકે માઇનોરિટીઝની જ કરી, કોકે એન્ટી હિન્દુ કરી, એમ કરીને પોતપોતાની ગાદી અત્યાર સુધી જમાવી રાખી હતી. હવે ન્યા સ્ટોક ખલાસ થઈ ગયો, આઈડિયાઓનો સ્ટોક જે છે ખલાસ થઈ ગયો. ભારતીય જનતા પાર્ટીએ પણ બધું જ અજમાવીને છેલ્લે 2024ની લોકસભાની ચૂંટણીમાં હિન્દુત્વનું કાર્ડ ઉતરી નાખ્યું. હવે અત્યારે દેશમાં જે માહોલ છે, તમે તિરંગાવાળી વાત કરી એટલે તમને કહું છું, દેશમાં હવે બે પ્રકારની રાજનીતિ થવાની. કોણ દેશ પ્રેમી, કોણ દેશનો વિરોધી, કોણ દેશ દ્રોહી, કોણ દેશ પ્રેમી. આનું થવાનું છે. બીજું, કોઈ પણ બાબતે વિપક્ષને પણ એટલી ખબર છે કે હિન્દુસ્તાનમાં 85% હિન્દુ છે, રાઈટ? એનો મત લેવો હોય તો તમારે એમાં જ ફાટફૂટ પાડવાની રહી. કારણ કે જેને કોંગ્રેસ, જેને પોતાની કોર વોટ બેંક માંગતી હતી મુસ્લિમ સહિતની, હવે ત્યારે હું તું પેલા કોરી પાર્ટી હતી એટલે કોંગ્રેસ વાળા ધારે આ લોકો પાસેથી મત લઈ જતા હતા. હવે એમાંથી પણ ઓવેસીઓ ઉભા થયા છે એટલે એમાંય હવે જુદું થઈ ગયું છે. જેટલા લોકોની પાસેથી આ લોકો ફિક્સ મતદાન માનતા, પેલા દલિતોનો મત કોંગ્રેસ એમ માનતી કે અમારી પાસે મળશે, હવે ત્યાં માયાવતી દીધો છે. મત મળે ન મળે પછીની વાત છે, પણ માયાવતીજીનો એક વોટ બેંક તો છે જ. પછી યાદવ ને મુસ્લિમનો વોટ બેંકમાં તમે જાણો છો, સપાવાળાએ પણ સેંધ નાખી દીધી, અને અમુક જગ્યાએ મુસ્લિમમાં તો તમે જાણો ઓવેસી હીરો છે. આ બધાએ કોંગ્રેસથી માંડીને જે મેઇન આપણા મેઇન સ્ટ્રીમ પક્ષો હતા એની વોટ બેંકને ખોખલી કરી નાખી, રાઈટ? એટલે જે પેલા હું તું હિન્દુ મુસ્લિમ એ રાજનીતિ થોડીક હવે નીચામાં હોય ગઈ, ખતમ થવામાં. એટલે કે એના મુદ્દા પર નથી આવે. હવે એને નવો જામા પહેરાવવામાં આવ્યો કે કોણ પ્રો હિન્દુ, હિન્દુ એટલે હિન્દુસ્તાન, અને કોણ એન્ટી હિન્દુસ્તાન. આ હવે ડખો શરૂ થયો છે. તમે જુઓ, જેટલા દેશ પ્રેમને લગતી વાતો થાય, ઘર ઘર તિરંગા, શું કામ ભાઈ ભાજપ જ એનાઉન્સમેન્ટ કરે કે કોંગ્રેસ દેશમાં નથી? તો એને લાજે શું કામ કાઢવી જોઈએ? એને મોટા ઝંડા બલકે ફરકાવવા જોઈએ. કારણ કે દેશ પ્રત્યે તો તમે કમસે કમ તમારી જાત બતાવો. હવે તમે દેશ પ્રત્યે કોંગ્રેસ એટલે ભારતીય જનતા પાર્ટીએ કીધું એટલે હું ધ્વજ ન ફરકાવું, એ વાત તમારી છે ને એ તમારી એન્ટી હિન્દુસ્તાનની નીતિ છે એ સાબિત કરી દે. અને આપની જાણ ખાતર આ શું છે ખબર? ઘર ઘર તિરંગા શું છે દાદા? બુદ્ધિપૂર્વકના પ્રયોગો છે સાહેબ. આ તો જેને ખબર પડશે પ્રજાને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. આપણને એમ છે કે ભાઈ તિરંગા તો ભારતીય જનતા પાર્ટીની પોતાનું મત બેંક ને એવું કશું નહીં, એનાથી બી બીજી વ્યવસ્થા છે. તમે ડ્રોન સિસ્ટમથી ફોટો લ્યો, રાજકોટમાં 15મી ઓગસ્ટે ડ્રોન ઉડાડો તો ખબર પડે કે ક્યાં તમારા હિન્દુત્વને લગતા એટલે રાષ્ટ્ર પ્રેમીઓ ક્યાં છે, રાષ્ટ્રદ્રોહીઓ ક્યાં છે. કમસે કમ એ તમને ડ્રોનથી ફોટામાં મળી જાય. જ્યાં પણ તિરંગા ફરકે સમજવું કે તમે આપણી ફેવરના છો. નથી ફરક તો અહીંયા હું આપોઆપ ખુલ્લમ ખુલ્લા પ્યાર કરીને આમ દોનો બધી જ ખબર પડી જવાની કે શું છે. વાત તો એ છે કે તમને ઉપરથી માર્કિંગ કરવાની વાત છે. એટલે કોંગ્રેસમાં અને વિપક્ષમાં એ લોકો એટલા બધા કટ્ટરવાદીની શરણે આવી ગયા છે કે એ લોકોને એમ થાય કે ભાઈ ભાજપે બાનું કાઢે છે,
કે તિરંગા યાત્રાની ઘર ઘર તિરંગા, અમારા તિરંગા લહેરાવીને અમારી દેશ જાતને દેશ પ્રેમીઓની સાબિત કરવાની જરૂર છે એમ કરીને એ નથી. તમે ઉઘાડા પડી જાઓ છો, તમારે ટાંગવો જોઈએ, બલકે એથી મોટો ટાંગવો જોઈએ. 2 ટાંગો ને, એક કોંગ્રેસનો ધ્વજ લહેરાવો, એક તિરંગો, કઈ વાંધો નહીં, હાલો 2 તમે 2 ભાજપનો નહીં બોલો, પણ તમે નથી ટાંગતા એટલે તમે નિશાના ઉપર આવો છો. કોના નિશાના ઉપર? ખાલી નેતાના નહીં, હિન્દુસ્તાનની જનતાના નિશાના ઉપર આવો છો કે ભાઈ તિરંગામાં તમને ક્યાં વાંધો છે? તિરંગાનો કોઈ ધર્મ નથી, તો આપણો રાષ્ટ્રીય ધર્મ છે. હવે તમે ન્યાય જો તમને વાંકા ચકવો હોય તો નક્કી તમારામાં જ કઈ ખામી છે. કારણ કે તમે જુઓ, આખી દુનિયામાં તમને ખામી લાગતી હોય તો સમજો તમારામાં કંઈક ખામી છે. તમે એકાદ બેમાં કંઈક ખામી લાગે એવું સમજે, પણ તમને જ્યાં જોઈને તમને ખામી લાગે. એક ભાઈએ કીધું કે સાહેબ મને છે ને આખા શરીરે દુખે છે, એટલું શરીર દુખે ને એટલા બધા મારા અંગે અંગ નબળા પડી ગયા. તો કે એ તમને કઈ રીતે ખબર પડી? અરે કે શું ખબર પડી? જ્યાં આડું ઓય માડી, ઓય બાપા, અહીંયા આડું ઓય માડી, ઓય બાપા, આમ તો અહીંયા આડું તો આમ થાય, ચીહકારા નાખી જાય. એ ડોક્ટરે જોયું કે આમાં કઈ છે તો નહીં. જો એલા બા તારે આંગળીમાં જ વાંધો, આ ડખો છે, શરીર તો સારું છે, આ ડખો આંગળીમાં છે. એમ કોંગ્રેસથી માંડીને બાકી બધા લોકોએ આમ કરવાની જરૂર છે, ચીહકારા નાખવાની જરૂર નથી, એની આંગળી સુધારવાની જરૂર છે. તો કોંગ્રેસે આના મોટા મોટા તિરંગા ધ્વજ લહેરાવવાની જરૂર છે. બલકે ઓર 2-4 તો સર્કલો મોટા મોટા હોય તો એને સ્પોન્સર કરવા જોઈએ. ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટમાં સ્પોન્સર કરે 5 સર્કલ, ભલે એનો ફોટો મૂકે કોંગ્રેસનો કે સોનિયાબેન ગાંધીનો, કાંઈ વાંધો નહીં, પણ ઝંડા ઊંચા રહે, અમારા ભારત માતા કી જય, વંદે માતરમ. ભાઈ એ બધા સ્લોગન છે એ ભાજપના શું કામ છે? એ તો ભારતના છે. પણ તમે જો ભારત માતા કી જય તો તમને ભાજપમાં જ લાગે એવું લાગે અને ભાજપમાં જ સંભળાશે. તો કોંગ્રેસમાં શું કામ નહીં? કોંગ્રેસ જય હિન્દ એ આ ડખો છે. આ સામાન્ય પ્રજાને ખબર નથી, કોકને લાગે કે ભાઈ એમાં હું, એમાં જાજો ફેર છે. એટલે તમને કહું છું કે કોંગ્રેસે આમાંથી સબક લેવાની જરૂર છે. અને એ સબક લેવાને બદલે એ શું કરવા માંગે છે કે જાતિગતની વાત કરી કે દરેક જ્ઞાતિમાં ફાટા પડી જાય અને આપણને આમાંથી થોડાક મત મળી જાય તો આમાંથી કેટલાક કમિટેડ છે એ ને આ ભેગા થઈને મળી જાય. ભારતીય જનતા પાર્ટી એનો તોડ કાઢ્યો. એને ખબર છે કે લાભ તો દરેકને જોઈએ છે. ધારો કે હું બ્રાહ્મણ છું, પણ હું એક ઉનેવાળ બ્રાહ્મણ, કોક છારિયા, કોક બાજિયા, કોક ફલાણા, એવા ઉનેવાળે બ્રાહ્મણે 1760 જાત છે. તો મને એમ કે એમ કોઈ કહેવામાં ભાઈ ઉનેવાળ બ્રાહ્મણને અનામત મળશે તો નાગરને ન મળે, નાગરને હું તો દુશ્મન થયા. હવે નાગરને મળશે તો હું ને નાગર દુશ્મન થયા. એ ડખો તો છે જ. એટલે એ ભાજપને ખબર છે કે જો આ પ્રમાણે જાતિગત જનગણના થાય અને એમાં કેટલાક લોકો પછાત કોમ બહાર આવે, પછાતમાંની પછાત, તો એને તો મત આપવા જ પડે ને. એને આપીએ તો એની ક્રેડિટ તો કોંગ્રેસ લઈ જાય એમ છે. એટલે એણે બુદ્ધિપૂર્વક તિરંગા યાત્રા. હવે તિરંગાનો તો કોઈ ધર્મ નથી, તો રાષ્ટ્ર ધર્મ છે. એનો કોઈ કલર નથી, તો હવનો કલર છે, મેરા રંગ દે બસંતી ચોલા. એટલે એને તિરંગા યાત્રા કરી. એટલે હવેની જે રાજનીતિ, હિન્દુસ્તાનની રાજનીતિ હવે ક્યાં જશે? કોણ દેશ પ્રેમી અને કોણ દેશ વિરોધી, આના ઉપર આખી રાજનીતિ થવાની છે. પ્રો હિન્દુ અને એન્ટી હિન્દુ, એના ઉપર થવાની આ અત્યારે એની ટ્રેક પકડી છે. કારણ કે કોઈ પણ આપણા દેશમાં હજી ભલે બાકી બધું જ હોય, લાભ ન લાભ ને પછાત રહી જવું ને નથી મળવું, સરકાર તરફથી સહાય નથી મળતી, બધું જ છે. પણ હજી આપણી જે કોમ્યુનિટી, મોટા ભાગના હિન્દુસ્તાનીઓ જે છે એમાં મુસલમાન પણ આવી જાય. આપની જાણ ખાતર એક માન્યતા છે, મુસલમાન એટલે બધા એવું નથી હોતું, કેટલાક ઓવેસીઓ જ હોય છે. બાકી 90% મુસ્લિમ જે અહીંયા વર્ષોથી રહે છે, તમને આપણે બધાને ઓળખીએ છીએ. એને હિન્દુ મુસ્લિમ જેવું કંઈ હોતું નથી, કોમન મેનને કંઈ છે જ નહીં. એને આપણે હિન્દુસ્તાની કહીશું. હિન્દુસ્તાનમાં રહે તે હિન્દુસ્તાની, હિન્દુના પેટે અવતરે હિન્દુસ્તાની નહીં. હિન્દુસ્તાનની ધરતી મારી આને માનો ખોળો માની ખૂદતો હોય એ હિન્દુસ્તાની. એટલે ભારતીય જનતા પાર્ટી હવે રાજનીતિને એક તરહ બદલાવી. પેલા મેં કીધું હિન્દુ મુસ્લિમે થઈ ગયું, બાકી બધું થઈ ગયું, ઇધર ઉધર થઈ ગયું, સવર્ણનું થઈ ગયું, બધા વપરાઈ ગયા, સ્ટોક ખલાસ. કોંગ્રેસ પાસે ખલાસ, તુષ્ટિકરણ પુષ્ટિકરણ બધું પૂરું થઈ ગયું. બધા જાગૃત થઈ ગયા બુદ્ધિપૂર્વક, સૌને પોતાના મતની વેલ્યુ સમજાણી. તમે મને મત માંગવા તો હું કહું આટલા રૂપિયા આપો તો મત આપીશ, નહીં આવું એના જેવું, અને કા મારી અમુક માગણી પૂરી કરો. આ બધું થઈ ગયું. એટલે હવે નવી તરહ આખી રાજનીતિની આવે છે કે કોણ હિન્દુસ્તાનનો વફાદાર અને કોણ હિન્દુસ્તાનનો ગદ્દાર, એના ઉપર આખી રાજનીતિ થાય. એ તિરંગા યાત્રા જે છે એનું એક સ્વરૂપ છે. હજી એનો પ્રાગટ્ય છે. હજી બાકી જ્યારે એની જ્વાળાઓ પ્રગટશે અને મહાન યજ્ઞો થશે ને તે દિવસે. પણ હાલ તુરત આ કારણ એવું છે સાહેબ કે
આપણી બધી સાંપ્રત જે સમસ્યાઓ છે ને એ સામાન્ય છે. મોંઘવારી, બેરોજગારી, અને એ પાસે સનાતન છે. હા. જિંદગીમાં કોઈ દી મોંઘવારી ઘટવા નથી ને કોઈ દી કોઈને એમ અહેસાસ નથી કે આજ બધી બેરોજગારી ખતમ થઈ ગઈ, એવું કાંઈ થાય નહીં. પણ હવે જે ખરેખર ક્રાઇસિસ પેદા થવાની છે શું છે કે દેશ પ્રત્યેની વફાદારી અને ગદ્દારી એના તરફ જ થવાનું છે. કારણ કે આપણી ચારે તરફ તો આપણે જોઈએ છે બાંગ્લાદેશમાં શું થયું, આ જ થયું. જે લોકો તમને કહું ભયંકર ઇસ્લામિક કટ્ટરવાદી હતા, એણે ત્યાં બધા જ પીડિતો જે હિન્દુ હતા એનાથી માંડીને બધા લોકોની સંપત્તિ તબાહ કરી નાખીને કતલે આમ ચલાવ્યું છે. અને અત્યારે અરાજકતા ચાલી જ રહી છે. બધા જ દેશો આપણી આસપાસના છે, શ્રીલંકા કયો, મ્યાનમાર કયો, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બધી જ જગ્યાએ, નેપાળ સહિતમાં આ જ પરિસ્થિતિ છે. અને બધાની માથે ફેણ માંડીને બેઠો હતો ચીન. એની સામે લડવું હોય તો હવે આપણે આપણી જાતને લેવા કડવા, બ્રાહ્મણ, વાણિયા, ફલાણું, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કાંઈ નહીં. વી આર ઇન્ડિયન્સ. અમે સૌથી પહેલા ભારતીય છીએ, ભારતને માને પ્રેમ કરીએ છીએ, એવું દાખવવાની નવી રાજનીતિ હવે જે એ તિરંગા યાત્રાથી શરૂ થઈ છે. આગે આગે ગોરખ જાગે. સર, કોંગ્રેસની પણ ન્યાય યાત્રા છે ને અત્યારે આપણે જોઈએ બાંગ્લાદેશ વાળી થવાની જે વાત હતી એની અસર કેટલી પડશે એ ન્યાય યાત્રા પર? ન્યાય યાત્રા પર ઘણી અસર થઈ. પહેલા સુધી આજ પ્રમ દિવસ સુધી કહું તો ન્યાય યાત્રાનો ટેમ્પો ચરમસીમાએ હતો. કોંગ્રેસની યાત્રાને એટલું સમર્થન અંદર રીતે મળતું હતું કે ભારતીય જનતા પાર્ટીને એમ લાગતું કે આપણે ભારે પડશે, ચૂંટણીમાં તો પડશે જ પડશે, પણ એનું કાઉન્ટર એટેક મળતો નહોતો. એવું શું કરીએ કે એની ન્યાય યાત્રા ઝાંખી થઈ જાય અને આપણે બજારમાં આવી શકીએ? તો આમાં એવું છે, ભૂતને પીપળા મળી રહે ને એમ રાજકારણીઓને પણ ઓઠા મળી રહે. તો કાગને બેહવું, ડાળને પડવું. તો સલમાન ખુરશીદ પ્રગટ થયા. એણે કીધું કે ભાઈ અહીં પણ બાંગ્લાદેશ વાળી થઈ શકે, એ થવા ગયા મુસલમાનને હારા, પણ એ આખા દેશ માટે થઈને અને કોંગ્રેસ માટે થઈને આફત બનીને ઉભા રહ્યા. એ વિધાન કોંગ્રેસને એટલું નડવાનું છે, એની અસર છે કે અહીંયા તમને ન્યાય યાત્રામાં પણ જોવા મળશે કે ન્યાય યાત્રાનો ટેમ્પો જે ચરમસીમાએ હતો, કારણ કે તો સંવેદનાથી ભરેલી આખી યાત્રા હતી, પીડિતોના ન્યાય માટેની હતી. પણ હવે એનું લીડ કોણ કરે છે? કોંગ્રેસ. કોંગ્રેસ કોણ? જેણે દેશમાં બાંગ્લાદેશ વાળી કરવાની ઈચ્છા રાખી તે. એટલે એ વાત જે છે એમાં હવે આ પીડિતો પણ કહેશે કે ભાઈ તમે અમારા માટે નીકળ્યા હતા બરાબર છે, એમાંય ના નહીં, હાલો એક વખત તમારી ત્યાં અમે આવી જશું, પણ અમને તમારી અમુક થિયરી ગમતી નથી. ભલે અમારા છોકરા વયા ગયા ને બધું જ સાચી વાત છે, પણ તમે આખા દેશને જો આમાં સર સલામત તો પકડી આપો. પેલા દેશ છે, તમે છો, દેશ છે તો બધું છે. આજ ન રહીએ તો બાંગ્લાદેશમાં અત્યારે શું થયું? દેશ જ ન રહ્યો. તો એ વડાપ્રધાન જે મહાકક્ષાની વડાપ્રધાન છે એના અંડરવેરથી માંડીને બધું તમે જુઓ છો શું થયું હાલત. અને કતલે આમ ચાલે, કોઈ સરકાર જ નથી. તો જ્યારે કોઈ સરકાર જ ન હોય, દેશ જ ન હોય, તો તમારું શું આવશે? એટલે ન્યાય યાત્રાને થોડીક અસર પડી. સલમાન ખુરશીદના નિવેદનથી ભયંકર અસર પડી. થોડાક એ લોકો બેકસીટ ઉપર તો આવી ગયા છે, કારણ કે કોંગ્રેસને અત્યાર સુધી જે પ્લસ પોઈન્ટમાંથી ભારતીય જનતા પાર્ટીને કાઉન્ટર એટેક મળતો નહોતો એ મળી ગયો. અને ભાજપ એને ક્યારેય છોડશે નહીં. કાલનું તમે અહીંનું યાત્રા જોઈ લેજો, 70,000 લોકોનું એ કહે છે કે આવી રીતે અમે બધું જશે, આવું સમરાંગણ જેવું કરી દેશે. અને જ્યારે પ્રવચનો કરશે ત્યારે આપણને એમ લાગે કે મહાત્મા ગાંધીને નાને વેતેકનું માંડ છેટું હોય તો એટલો મહાન ભગત છે. જેપી નડ્ડા હોય કે CR પાટીલ હોય કે ભૂપેન્દ્રભાઈ, એવી બધી વાતો કરશે દેશદાજની અને આખું વાતાવરણને પલટવાની કોશિશ કરશે, જેમાં મહદઅંશે અત્યારથી સફળ થઈ રહ્યું છે. એટલે રાજકોટ એ ફરી પાછું તમને કહું રાજકારણનું હબે બનવાનું, સંગ્રામણી બનવાનું છે. અને બેયની પાસે પોઈન્ટ મજબૂત આવી ગયા છે. હવે બે પોતપોતાના, આની પાસે ન્યાય યાત્રા છે, આની પાસે તિરંગા યાત્રા છે. તો હવે લોકોની યાતના જે છે એનો એ વજન કેટલો કરાવી શકે એ વાત છે. અને આ લોકો દેશદાજ કરાવવાની વાત છે. એમાં હવે આ ત્રાજવામાં ખબર પડે, હાથી તોડાતા હોય તો ગધેડા ધડામ જતા હોય. એટલે ત્યારે બહુ મોટા ઇસ્યુ બનશે ને ત્યારે હવે ખબર પડશે કોંગ્રેસે પણ કંઈક કાઉન્ટર બીજું ગોતવું પડશે. કારણ કે અત્યાર સુધી સારું હતું, હવે થોડુંક માઇનર તો કરી નાખ્યું અને ભારતીય જનતા પાર્ટી પ્લસમાં તો આવી ગઈ છે. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલ તો જે છે રાજકોટ રાજકારણનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. એક બાજુ ભાજપની તિરંગા યાત્રા છે તો બીજી બાજુ કોંગ્રેસની ન્યાય યાત્રા છે. અને આગામી સમયનું રાજકારણ છે તેનું દ્રશ્ય પણ બદલાઈ રહ્યું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.